વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ સમિટને ગુજરાત અને દેશના વિકાસ માટેનું મહત્વપૂર્ણ મંચ ગણાવતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રિજિયોનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થવું રાજ્ય માટે ગૌરવની બાબત છે। સમગ્ર વિશ્વમાંથી એક્સપર્ટ્સ અને ઉદ્યોગકારોની હાજરી વચ્ચે મારવાડ યુનિવર્સિટી ખાતે 11 થી 15 જાન્યુઆરી સુધી યોજાયેલી એક્ઝિબિશનમાં 12 જિલ્લાને આવરી લેતી આ કોન્ફરન્સમાં 160થી વધુ MSME તેમજ કેન્દ્ર રાજ્ય સરકારના 70 સ્ટોર સહિત કુલ 6 ડોમમાં 26,400 ચોરસ મીટર વિસ્તારમાં બિઝનેસ પ્રદર્શન યોજાયું હતું, જેના માધ્યમથી વિદેશી ખરીદદારો સાથે સીધી વ્યાપારી તકો ઊભી થઈ છે। સમિટમાં 50થી વધુ ક્ષેત્રના ઉદ્યોગોને આવરી લેવાયા છે। જાપાન, યુક્રેન સહિત 12 દેશોની સંસ્થાઓ ગુજરાત સાથે જોડાઈ રહી છે। ઉપર પહોંચી છે, નહીં તો એ લોકો કોઈ આટલા વિકસિત દેશો પણ એમાં જોડાય। જાપાન, રવાંડા, દક્ષિણ કોરિયા, યુક્રેન 12 દેશોની સંગઠનની ભાગીદારી, 12 દેશના સંગઠનોની ભાગીદારી એ સીમાચિહ્ન રૂપ છે, એને આવકારીએ છીએ અને એમના કારણે આપણે પણ મોટો એક્સપોઝર મળશે। વિશ્વમાં શું ચાલે છે, કેવી રીતે આપણે એને કનેક્ટ કરી શકીએ, કેવી રીતે પ્રગતિ કરી શકીએ એ માટેનું પણ આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે પણ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એ સ્વયં હાજર રહે, BK ગોયંકા હાજર રહે, કરણ અદાણી હાજર રહે, પરાક્રમસિંહ જાડેજા હાજર રહે, સમીર મહેતા ટોરન્ટો ગ્રુપ હાજર રહે, પ્રશાંત રૂયા SR ગ્રુપ હાજર રહે, રવાંડા, યુક્રેન, ગયાનાના રાજદૂતો, ઉચ્ચ કમિશનરો, આની ઉપસ્થિતિ એ આવનારા ગુજરાતની વિકાસની સંભાવનાઓ એ કેવડી મોટી બની રહેવાની છે। ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માનનીય મોદી સાહેબના માર્ગદર્શન નીચે એની આ એક મહત્વની કડી છે।